નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 19 ઘડવૈયાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથીના ભાગ 6 ના ગુજરાતી વિષયના પાઠ 19 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આ ઉપરાંત મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 19 ઘડવૈયા। પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધો અને લખો। અહીંયા આ રીતનો પ્રાસવાળા શબ્દ છે, ઘડવૈયા, ખવૈયા, ભૈયા, છૈયા, નૈયા। બરાબર, ઘડવૈયા એટલે ઘાટ આપને, ખવૈયા એટલે સુકાની, ભૈયા એટલે ભાઈ, છૈયા એટલે છોકરાઓ, નૈયા એટલે હોળી। આ રીતના પ્રાસવાળા શબ્દ લખી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન 2 આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। લડવૈયા અને કડવૈયા, આપણો લડવૈયા હોય જ ભારતના સાચા ઘડવૈયા। આ રીતના વાક્ય બનાવ્યા છે। ત્યાર પછી પ્રશ્ન 3 છે, આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। પરસ્પર વિરોધી અર્થ ધરાવતા શબ્દને રેખાંકિત કરો। તો આ રીતના વાક્ય બનશે। ત્યાર પછી પ્રશ્ન 4 કાવ્યમાં વપરાયેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો આ રીતના વાક્ય બનાવવાના છે। ત્યાર પછી પ્રશ્ન 5 આપેલ કાવ્ય પંક્તિ વાંચો અને સાચા અર્થ સાથે ઠીક કરો। અહીંયા પહેલામાં બીજામાં ઠીક કરવાનું છે। બીજામાં પહેલામાં ટીક કરવાનું,
ત્રીજામાં ટીક કરવાનું. પ્રશ્ન 6. આપેલા કાવ્યના આધારે 5 પ્રશ્નની રચના કરો. પ્રશ્ન 7. પ્રાસયુક્ત શબ્દને આધારે કાવ્ય પંક્તિની રચના કરો. પ્રશ્ન 8. આપેલા પ્રશ્નના ઉત્તર લખો. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. પ્રશ્ન 9. ગમતું ચિત્ર ચોંટાડી તેને અનુરૂપ કાવ્ય પંક્તિ લખો. તો આ રીતનું તમને જે ગમતું હોય એવું ચિત્ર અહીં ચોંટાડવાનું છે. આ ચિત્ર મેં ચોંટાડ્યું છે આ રીતનું, અને આના આધારે આપણે કાવ્ય પંક્તિ લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન 10. કોર્સમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી શબ્દમાં જરૂરી ફેરફાર કરીને ખાલી જગ્યા પૂરો. આ રીતના જવાબ આવશે. કયો, મૂક્યો, જુએ છે, હતા. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો.